પહેલો જ ક્વેશ્ચન મને એ થાય છે કે આજની તારીખમાં હું કોલેજમાં કેમ નથી, કેમ મને ફેલ ન કર્યો? એ વાત છે, પણ કદાચ મને બહુ જ સારો એક્સપિરિયન્સ થઈ રહ્યો છે હાલની તારીખમાં કે ઘણું બધું ચેન્જ થયું છે. વાત કરું એનજીઓના સર, મારી આજે ફર્સ્ટ ટાઈમ એમની જોડે મીટિંગ છે, એમની પોસ્ટ મેં દેખી હતી, પણ થેન્ક યુ જે તમે આ કોલેજમાં આપ્યું, આજ સુધી કોઈએ નથી આપ્યું. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વાત કરું મિત્રો આ કોલેજના, અમે ક્રિકેટમાં ભલે અમારી જોડે વિજય પ્રજાપતિ બોસ ગલટી માર કે પલટી એક બોલ નાખે ને તમે બલબલાની લેગ સાઈડમાંથી સ્ટમ્પડું ઉખાડે એટલે ઉખાડે. મને ખ્યાલ છે 2009 માં હું ટીવાયમાં હતો અને મારી ફાઇનલ મેચ, હું આ વસ્તુ પર બહુ પ્રાયશ્ચિત કરું છું, લાસ્ટ ટાઈમ બી મેં કર્યો હતો કે સાહેબ 2 ઓવર બાકી, લગભગ યુનિવર્સિટીનો સૌથી વધારે સ્કોર અમારી કોલેજે ટીએસઆર કોમર્સ કોલેજે કર્યો હતો. મારા ખાસ મિત્ર હિતેશ પટેલ, એમણે સેન્ચુરી મારી હતી અને 2 ઓવર બાકી હતી અને મારો હાથ ફ્રેક્ચર હતો, છતાં હું ઇનમાં રમતો હતો, કારણ કે મારા ઉપર ગૌરવભાઈને એટલો કોન્ફિડન્સ હતો ફિલ્ડ બાબતે અને મને બાઉન્ડ્રી પર મોકલ્યો. 2 ઓવર બાકી, આશીષ ક્યાં ગયો? આશીષ અહીંયા બેઠા હતા, તો એણે કીધું હતું બોસ આ ઓવરમાં હું ખાલી 1 રનથી વધારે નહીં જવા દઉં. અમારી ટીમ ખાલી 2 મિનિટ માટે ભેગા થયા હતા અમે શું સ્ટ્રેટેજી કરવી, કારણ કે કોઈ પણ પાસા જીતવાય તો બોસ દરેક જગ્યાએ સ્ટ્રેટેજી જરૂર છે. વન ટાઈપ એવું સમજી લો કે રાજકારણ જરૂરી છે એ ફિલ્ડમાં, તમારે જ્યારે સક્સેસ થવું હોય ત્યારે. તો મિત્રો મને ખ્યાલ છે આશીષે એટલું કોન્ફિડન્સથી કીધું હતું બોસ કે હું 1 રનથી વધારે નહીં જવા દઉં. અને સાહેબ મને એના આશીષના આજ બી એ વસ્તુ ઇન્સ્પાયર કરે છે અંદરથી કે એણે 1 જ રન આપ્યો હતો. કંઈક 4 રન જોતા હતા, 2 ઓવર ને 4 રન જોતા હતા, એણે 1 જ રન આપ્યો હતો. અને મિત્ર બીજી ઓવર ખ્યાલી કોની હતી પણ ત્રીજો બોલ નાખ્યો, બાઉન્ડ્રી પર ઊભો હતો અને બોસ એમનો બોલ મારી જોડે જ આવ્યો, ન કરે નારાયણ, અને પથ્થર ઉપર બોલ પડ્યો અને બોલ ટર્ન મારી ગયો. પરફેક્ટ લાઇનિંગથી દોડતો આવતો હતો અને અમે એ ટાઈમે કહેવાય કે પથ્થર ઉપર બોલ પડ્યો તો બોલે ટર્ન માર્યો અને બાઉન્ડ્રી ગઈ. અમે બોસ હારી ગયા. અમે સૌથી એ દિવસ, એ બોલ આજ બી મારી નજરોમાં કેચઅપ એ વસ્તુ હું હાલ દેખું છું, કારણ કે આ કોલેજને એક બહુ મોટો લોસ મારા દ્વારા થયો છે, પણ નેક્સ્ટમાં કંઈ થાય નહીં. બીજી વાત કરું, આ કોલેજના સ્ટુડન્ટ એવા જય જોશી બેઠા છે. બોસ કોલેજમાં હરપલ લેક્ચર એક બી ન ભર્યું, અમે ગ્રાઉન્ડ પર હર હંમેશા ત્યાં જ અમારી હાજરી હોય, છતાં બી 69 માર્ક્સ સાથે ક્લાસમાં ફર્સ્ટ હતો. સવિતા મેડમે આઈ થિંક એમને ઊભા કરેલા કા સ્ટુડન્ટ કોણ છે, તો ઊભા કરે એટલે જઈને એવું જ કહેવામાં આવ્યું કે તમે છો કે હું સ્પોર્ટ્સમાં છું એટલે. તો એમની જોરદાર ત્યારે બી તાળીઓ પડાવી હતી ક્લાસમાં, અને ફરી આજે એકવાર તાળી પાડીને ભાઈને વધારી. કહેવાનું થાય છે મિત્રો કે લાઈફમાં સક્સેસ થવું હોય ને તો કે બીજાના પડછાયામાં ઊભા રહેવાથી, બીજાના પડછાયામાં ઊભા રહેવાથી તમારો પડછાયો દેખાશે નહીં. તમારે પોતાના તડકાનું નિર્માણ કરવા માટે તમારે તડકામાં જવું પડશે. કારણ કે મિત્રો પોતાનું કંઈક હાઇલાઇટ થવું હોય, કંઈક સક્સેસ મેળવવી હોય તો કંઈક ને કંઈક, હું તો સમાજ માટે, આ કોલેજ માટે કંઈક ને કંઈક કરજો. એના દ્વારા આપણે આ એલ્યુમની, હું તો એ ફોકસ ઉપર જ કહું છું કે આજે એલ્યુમની પૂર્વ વિદ્યાર્થીઓનું એક મિશન સક્સેસ થાય અને આપણે આવનારા સમયમાં 2021માં આપણે સૌથી વધારે સંખ્યાની સાથે એક કોલેજને કશું કોઈ આપણા ઉપર ઉપકાર કરી જાય છે, કારણ કે જે આ કોલેજ બધી આપણને મળેલું છે ને બસ, એ ક્યારેય આપણે કોઈને ચૂકવી નથી શકવાના. કોઈ દિવસ મા બાપનું ઋણ આપણે ચૂકવી નથી શકતા, પણ એ વસ્તુને અદા કરી શકીએ. હું તમને બેસ્ટ એક્ઝામ્પલ સાથે સમજાવું. કોઈ પણ એમના મમ્મી પપ્પાને
ક્યારેય કશું નથી આપી શકતા, પણ એક એમને ફિલિંગ સારી અપાવરાઈ દો છો બોસ, તો એ બધું ઋણ ચૂકવાતું નથી. પણ એક સપોઝ હું એવું કહીશ કે ચૂકવવા પ્રયત્ન કરી રહ્યા છીએ. કહેવાય છે કે કોઈ સારા વ્યક્તિ હોય અને સપોઝ હું એક વસ્તુ કહીશ કે કોઈ વ્યક્તિ સારી કોઈ પોસ્ટ મેળવી લીધી હોય અને એવું કે એના મમ્મી પપ્પા ફરી જતા હોય ક્યાંક સોસાયટીમાં અને એવું કહેવામાં આવે કે આ જયના ફાધર જાય છે. સમજો એક વસ્તુ, એમના ફાધરનું નામ સો એન્ડ સો હોય, પણ એમના ફાધરના નામથી નહીં પણ દીકરાના નામથી બાપ ઓળખાય, ત્યારે સમજો બાપને બહુ જ ગૌરવ થશે એ વસ્તુનું. એવું જ આપણે અહીંયા કોલેજમાં એ જ કાર્ય કરવાનું છે. મને કોઈ એમ કહે ને કે આર્યો તમને કોઈ એવું પૂછવામાં આવે કે ભાઈ તમે ઐશ્વર્યા રાય જોડે મેરેજ કરશો, કેટરીના કેફ જોડે મેરેજ કરશો, મારો ક્વેશ્ચન છે તમને. બીકોઝ આપણે હાથ પાડવાના છીએ કારણ કે સી સેલિબ્રિટી, પણ હું હોઉં તો ના જ પાડું, કારણ કે એના લીધે આપણે ઓળખાઈશું. એવું ક્યારેય કાર્ય નહીં કરવાનું. આપણા લીધે કોઈ ઓળખાય એ રીતે અલગ જિંદગીમાં પહેચાન બનાવજો. વાત કરીશ અહીંયા ઉપસ્થિત બધા આવેલા છે ત્રિવેદી સાહેબ ભાઈ, કારણ કે મારા સિનિયર છે, જો આઈ કોલ ઇટ સર. અને એક બીજી વાત કે એલ્યુમિનીનો પાઠ આપણે 2021માં જબરજસ્ત જોયો છે. હું વારંવાર રિપીટ કરું છું આ વસ્તુને, કારણ કે એ આપણો ફોકસ છે. અને એ મિશન 2021માં નાની નાની મીટિંગો કરી અને આપણે એક ડેટા કલેક્શન કરીએ છીએ. પણ મિત્રો મારે તમને હાલ એક દરેક પોતાના ફોનમાંથી 10 મિનિટ કેમ્પેઇન ચાલુ કરવાનું છે, મિસ કોલ કેમ્પેઇન. તો મારી તમને ભલામણ છે પોતાનો મોબાઈલ નીકાળે અને એમાં એક નંબર ડાયલ કરવાનો છે. તમને 3 લિંક આવશે અને ઇન કેસ જો એ તમને ન મેસેજ મળે તો મને ડાયરેક્ટલી કોલ કરજો. મારો એક નંબર આપું છું 98249, આઈ રિપીટ ઇટ 98249 48357. મિત્રો આ નંબર પર એક મિસ કોલ મારજો, તમને 3 લિંક મળશે. લાસ્ટ વન હશે વોટ્સઅપ ગ્રુપ. લેડીઝ કોઈ જોઈન્ટ ના થાય એમાં, એમને એમનો જે હોય મને વોટ્સઅપ કરી દેજો, હું લેડીઝ ગ્રુપમાં એડ કરી દઈશ. પણ એમાં એક ફર્સ્ટ વન આવશે ઇન્સ્ટાગ્રામ લિંક, સેકન્ડ વન આવશે ફેસબુક લિંક અને થર્ડ વન હશે આઈ થિંક ફોર્થ વન હશે વોટ્સઅપ ગ્રુપ, જે બોયઝ ઓનલી કનેક્ટ થાય અને જોઈન્ટ થાય. કારણ કે ભવિષ્યમાં આપણે એકબીજાથી કનેક્ટ રહીએ એવું હું પ્લાન કરું છું. કદાચ નંબર ન લાગે તો ફરી થોડી 10 મિનિટ પછી ટ્રાય કરજો. ઇન કેસ હું કેમ્પેન બંધ કરું, કારણ કે પર્સનલ નંબર છે, બંધ કરું તો મને પર્સનલી વોટ્સઅપ કરી દેજો. વાત કરવી છે જીનલબેનની, મને ખ્યાલ નથી કે આપણે જોડે હતા. 2009માં ક્લિયર કર્યું તમે? ડોન્ટ નો, મને રિમાઇન્ડ નથી થતું. હા, મને પણ આજે બહુ મળીને બહુ સરપ્રાઈઝ થાય છે, કારણ કે કોલેજમાં એક એવા દિવસો ગુજાર્યા છે. વાત કરું આમ તો નામ તો છે બજેટિયા સર, પણ અમે બજેટિયા જ કહેતા. આમ સે ટુ બી ફ્રેન્ક, અમારો એક જ ટાર્ગેટ સાહેબ જોડે, લક્ષ્ય એક જ, હોસ્ટેલમાં અહીંયા કેમ્પસ હોસ્ટેલમાં રહેતા અને વર્ષના અંતમાં અમારી સ્કોલરશિપ આવે. સ્કોલરશિપનો ફોકસ સાહેબને કહું કે આવી કે નહીં છે સાહેબ, કે હજી વાર છે, તમારો એકાઉન્ટ નંબર આ લાવો તે લાવો. એટલે અમારા સર જોડે બહુ જ એકાઉન્ટનું પરફેક્શન જે રીતે આવે જગદીશભાઈ સંભાળી રહ્યા છે એ રીતે જ, 1 રૂપિયાની બી ભૂલ નહીં અમને. મને ખ્યાલ છે હું 2008માં ઓરિસ્સા મને કોલેજ મોકલ્યો હતો. હું 10 દિવસ રહ્યો હતો અને 3 જણા હતા અમે. ત્યારે લગભગ અમારો 12,000 રૂપિયા ખર્ચો થયો હતો અને અમને કોલેજે એક 2,000 આપેલા. હવે 2,000ની મથામણમાં અમારે બહુ મહેનત કરવી નથી પડી. અમને સામેથી આવીને એવું કહેવામાં આવ્યું હતું જે ખર્ચો થયો હોય એ બિલ આપો, પણ એક બિલ અમારું પાસ ન થયું, કારણ કે અમે ટ્રેનમાં હતા 3 દિવસ. ત્યાંનું ફૂડ બિલ અમને જે હતું ભેગું આપ્યું હતું એ લોકો લખીને. પછી સાહેબે કીધું કે આ રસ્તા છે એ કરો તો અમને
પાસ આઉટ કરાવરાયું એ બદલ મજેડિયા સાહેબનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, કહેવાય છે કે દौलत वसीयत में मिलती है, दौलत वसीयत में मिलती है. જે કહેવાય છે કે दौलत वसीयत में मिलती है, लेकिन अपना खुद व्यक्तित्व बनाने के लिए कुछ ना कुछ तो करना ही पड़ेगा. वो बात फिक्स है भाई कि कुछ ना कुछ तो करना ही पड़ेगा. કારણ કે એવું કહેવાય છે કે મારા મા બાપની જાગીરી છે, મારા મા બાપની જાગીરી છે ને હું કરી ખાઈશ. પણ મિત્રો, તમે તો કરી ખાશો, પણ આવનારી તમારી પેઢી માટે શું કરશો તમે? એટલે જ હું કહું છું હર હંમેશા કે પોતાના પગ પર ઊભો રહેવાનું હર હંમેશા પ્રયત્ન કરજો. કારણ કે જિંદગી એક એવી પાસાઓ પરથી ચાલી રહી છે. કારણ કે હાલ દેશમાં આવનારા સમયમાં ખ્યાલ નહીં કેવો આવે છે, પણ હાલ એક એવું જિંદગીમાં બહુ સ્ટ્રગલ કરવાનું આ દિવસો છે. અહીંયા ઉપસ્થિત બધા જે આવેલા છે મહેમાનો, ખાસ કરીને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે આવેલા, એમનું હાર્દિક સ્વાગત છે. અને હું કહું છું નેક્સ્ટ યર અથવા નેક્સ્ટ મંથોમાં, આવનારા દિવસોમાં મીટિંગ થાય તો આપ સૌ પધારજો. કારણ કે હું વાત કરીશ કુશલની, બોસ છે અમદાવાદથી અહીંયા આ મીટિંગ માટે આવેલા છે. અને ત્રિવેદી સાહેબ અને સાહેબ આપણે જે હોસ્પિટલાઇઝના છે, મને નામ મયંકભાઈ, દરેકનો તાળીઓના ગડગડાટથી સાહેબ, એમને કેટલી લાગણી હશે કે છેક અમદાવાદથી અહીંયા આવે છે. આપણે તો અહીંના લોકલ છતાં બી નથી આવી શકતા. એ મને થોડી દુઃખ વ્યક્ત કરવાનું મન થાય છે. કારણ કે આ વખતે હું કોઈને ફોન નથી કરી શક્યો. લાસ્ટ ટાઈમ તો મેં બધાને ફોન કર્યા હતા પર્સનલી. અને હવે એક્સપેક્ટેશન્સ એવી રાખીએ કે એકબીજાને કનેક્ટ થઈએ અને એક મિશન ઉપાડીએ, અને ફૂલની પાકડી દ્વારા આવનારા સમયમાં જો આપની ઈચ્છા અનુસાર હશે તો આપણે હાલ મીટિંગ કરીશું, કેવા પ્લાન કરવા એને ડિસ્કસ કરીશું આપણે. અને આ કોલેજને જે આપણે ક્યારે ઋણ નથી ચૂકવી શકવાના, કારણ કે જે તમારું આ જે લેવલ છે ને સાહેબ, બીકોઝ ઓફ ધીસ કોલેજ, બીકોઝ ઓફ ધીસ સ્ટાફ, કારણ કે એના કારણે જ આપણે સક્સેસ થયા. સપોઝ કે આ કોલેજ ના હોત તો આપણે ક્યાં ભણ્યા હોત તો આપણને નથી ખ્યાલ. એટલે આ પહેલાં જે રીતે મા બાપનો ઋણ નથી ચૂકવી શકતા, એ રીતે આ કોલેજનો પણ આપણે ઋણ નથી ચૂકવી શકતા. એ રીતે જ આ કોલેજને આપણે ફળદ્રુપ થઈએ અને આવનારા સમયમાં આપણે આ એક પ્રોગ્રામ જે આવનારો છે એ સક્સેસફુલ કરીએ. આભાર વ્યક્ત કરતા સાથે હું મારા લેક્ચરને પૂર્ણ વિરામ કરું છું. જય હિન્દ.